કે હે દેવતાઓ, તમે જાણો છો અજામિલ કેવો હતો પહેલા? મહાન શાસ્ત્રજ્ઞ, શીલ, સદાચાર અને સદગુણોનો ભંડાર હતો. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ, મંત્રવેત્તા અને પવિત્ર પણ હતો. ગુરુ, અગ્નિ, અતિથિ અને વૃદ્ધોની સેવા કરતો હતો. અહંકાર તો આનામાં નામનો નહોતો. બીજા ઉપર ઉપકાર કરવો, સમસ્ત પ્રાણીઓનું હિત કરવું, સારું બોલવું, કોઈનામાં દોષ જોવો નહીં, આ બધા અજામિલમાં સદગુણ હતા. પણ એ ટાઈમ વયો ગયો. એના જીવનનો એક હિસ્સો હતો જ્યારે અજામિલ આવો સદગુણી માણસ હતો. અને એક દિવસ એના પિતાએ એને જંગલમાં મોકલ્યો યજ્ઞની સમિધા લેવા માટે. યજ્ઞના જે લાકડા છે એને સમિધા કહે છે. તો એ લેવા માટે એને જંગલમાં મોકલ્યો. અને જ્યારે એ સમિધા લઈને પાછો આવતો હતો ત્યારે એણે રસ્તામાં એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું છે? દદર્શ કામિનમ કદ શુદ્રમ સહ ભુજિષ્યા પિત્વા ચ મધુમૈરયમ મદ ધ્રુણિત નૈત્રયા. એણે એક દ્રશ્ય જોયું કે એક ભ્રષ્ટ શુદ્ર, બહુ કામી હતો, નિર્લજ્જ, દારૂ પીધેલો અને કોઈ એક વેશ્યાની સાથે ફરી રહ્યો હતો એ જંગલમાં. અને એ સ્ત્રી પણ દારૂ પી ગઈ હતી અને નશાના કારણે બેયની આંખો લાલ ગુમ થઈ ગયેલી. વસ્ત્રનું કોઈ ભાન નહીં, ચુંબન આલિંગન ઇત્યાદિ કરી રહ્યા હતા. અને ક્યારેક હસે, ક્યારેક ગાય, હોય ને, પી ગયા હોય તો શું કરે તમે જાણો છો. તો આ રીતે એ સ્ત્રીને પ્રસન્ન કરવાની એ શુદ્ર ટ્રાય કરી રહ્યો છે. આ દ્રશ્ય અજામિલે જોયું. આ જોયું એટલે અજામિલ હતો ને કેવો જ્ઞાની, તો ગુણ પહેલા વર્ણન થયા. એણે પોતાના જ્ઞાનને કામે લગાડ્યું, પોતાના ધૈર્યને કામે લગાડ્યો અને પોતાના મનને સંયમમાં રાખવાના એણે બહુ પ્રયાસ કર્યા. છતાં એને લાગ્યું કે આ કંટ્રોલ થાય એમ નથી. તમે જુઓ, આટલો સદાચારી વ્યક્તિ, ખાલી એણે એક દ્રશ્ય જોયું. આવા દ્રશ્ય તો મોબાઈલમાં આપણે રોજ જોઈએ છે. અત્યારે વિચાર કરો આનો કેટલો ગલત પ્રભાવ આવી રહ્યો છે. આજકાલ લોકો વિચાર કરતા હોય ફિલ્મો જોવા માટે. હકીકત મારું માનવું એવું છે કે જે લોકો ફિલ્મો જોવે ને એ નંબર 1 મૂર્ખ લોકો છે. કારણ કે એમાં જોવા જેવું છે શું? જીવનનું કોઈ લક્ષ્ય છે ફિલ્મોમાં? જીવનમાં કોઈ સદાચાર આવે એવું છે ફિલ્મોમાં? ફિલ્મોથી કેવલ દુરાચાર ફેલાય છે, બગાડ ફેલાણો. સદાચાર આજ સુધી જીવનમાં આવ્યો નથી. કોઈ પણ એમ કહેતા હોય કે નહીં આ ફિલ્મ બહુ સારું છે. હકીકત ફિલ્મો જોવા જેવા જ નથી, પહેલી વાત. અને હું ફરીથી કહું છું કે જે લોકો ફિલ્મ જોવે છે ને એ મહામૂર્ખ વ્યક્તિઓ છે. અને સમાજને બગાડવામાં એનું બહુ મોટું યોગદાન છે. પૈસા આપીને આપણે એમ માનતા હોય કે આપણે પૈસા આપીને ક્યાંક સમાજ સેવા કરીને સુધાર કરી રહ્યા છીએ ને. ફિલ્મ જોવાનો અર્થ છે પૈસા આપીને સમાજને બગાડવાનું કામ કરવું. એટલે આ સમાજ જે બગડ્યો છે ને એમાં એવું નહીં વિચારવાનું કે આપણે ભાગીદાર નથી, બરાબર હિસ્સેદાર છીએ એમાં આપણે. એને તો એ જમાનામાં આવું જોવું એનો મતલબ આજના ફિલ્મો બરાબર જ છે. આજનું ફિલ્મી દ્રશ્ય અને એ જમાનાનું આ દ્રશ્ય બે સમાન છે. એક જ વાર અજામિલે જોઈ લીધું ખાલી, અને પછી એણે એનો વિવેક કામે લગાડ્યો. માની લો તમે મંદિરે આવતા હોય, સત્સંગમાં આવતા હોય, ભક્તિમાં, તો આવું કોઈ દ્રશ્ય આપણે જોઈ લઈએ મોબાઈલમાં કે સિનેમામાં, ટીવીમાં ક્યાંય, તો આપણા મનમાં એક વિચાર તો થાય ને કે હું સારો વ્યક્તિ છું, સદગૃહસ્થ છું, આવું મારે જોવાય. આટલું તો માણસ વિચાર કરે ને પોતાને બચે. આજે ઘણા એવા લોકો છે સિનિયર સિટીઝન, જે આપણે કહીએ જૂના જમાનાના માણસો, મોબાઈલ જ નથી રાખતા, એને આવડતું નથી, ફિલ્મો જોતાય નથી, ટીવી નથી જોતા, એના જીવનમાં કાંઈ ટેન્શન નથી. આપણને જેવું લાગતું હોય કે ટીવી વગેરે કાંઈ નુકસાન થઈ જાય જીવનમાં, મોબાઈલ વગેરે કોઈ નુકસાન થઈ જશે, એવી પણ એક પેઢી હજી જીવે છે જેનું ઈમેલ નથી, વોટ્સએપ નથી, ફેસબુક નથી, છતાં પણ એ જીવે છે આનંદમાં. એટલે ઘણીવાર
એ વિચાર કરવો પડે કે આપણે જે વસ્તુઓ જોઈએ છીએ ને એનો આપણા મન ઉપર એક બહુ ઊંડો પ્રભાવ હોય છે. ગીતામાં ભગવાન એક બહુ સુંદર વાત કરે છે, ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક આખી સિક્વન્સ ભગવાન આમાં બતાવે છે કે છે ધ્યાયતે વિષયાન પુંસ. જ્યારે આ જગતમાં કોઈ વિષયોનું તમે ધ્યાનપૂર્વક અવલોકન કરો છો, ધ્યાનથી એને જોવો છો, ત્યારે શું થાય છે? એ વિષયોમાં આપણું મન લાગે છે. માની લ્યો તમે રસ્તામાં જઈ રહ્યા છો, કોઈ એક સાડીની દુકાન જોઈ, બાર ઓલા પૂતળાને પહેરાવેલી હોય ને, અને સાડી જોઈ લીધી અને આપણા મનમાં બેહી ગઈ, લેવાની થાય છે ગમે એમ કરીને. એટલે તમે ઘડીક ઊભા રહ્યો ને આમ કાચમાં ધ્યાનપૂર્વક જોઈ લેવો, બધું ડિઝાઇન, કલર, આ તે બધું પાછું અનુકૂળ છે ને, જોઈને પછી ઘરે પહોંચ્યા, મનમાં શું આવી ગયું? સાડી. તમે ભલે જોઈ છે, કારણ કે આપણી આંખ જે છે ને એ લેન્સ, કેમેરાના લેન્સનું કામ કરે. લેન્સથી તમે જે જે દ્રશ્યો જોવો છો ને એ દ્રશ્ય તમારા મન ઉપર છપાય છે. એવી રીતે આ ભાઈ ફોટા પાડે છે ને, એ શું કરે? કેમેરામાં તો ક્લિક કરે છે, લેન્સ એ ચિત્રને અંદર એક પડદો હોય એમાં છાપી દે. સેમ વસ્તુ છે કે આંખ દ્વારા જે દ્રશ્ય આ સંસારમાં આપણે જોઈએ છીએ, આંખ એ દ્રશ્યને આપણા માનસ પટલ ઉપર, મનરૂપી પડદા ઉપર એ છપાઈ જાય છે. જો એની છાપ ઊંડી છે તો એને ભૂસાતા એટલો જ પ્રયાસ કરવો પડશે, એને ભૂસવામાં એટલી જ મહેનત થશે તમારે. અને જો હલકી છાપ છે તો જલ્દી નીકળી જશે. સમજમાં આવ્યું? એટલે જેનું ધ્યાન, ભગવાન અહીંયા ધ્યાન શબ્દ પ્રયોગ કર્યો છે, ધ્યાયતો વિષયાન પુંસ. ધ્યાનનો અર્થ છે એક જ દ્રશ્ય ઉપર સ્થિર થઈ જવું. જેવી રીતે ચાલો પુરુષોમાં છે, કોઈ મોબાઈલની દુકાન પાસેથી નીકળ્યો અને મોબાઈલ ઉપર નજર લાગી ગઈ, આ તો લેવો જ છે, ગમે એ થઈ જાય, હોવું જોઈએ. એટલે ગમે એમ કરીને હવે જ્યાં સુધી મોબાઈલ એના ખીચામાં નહીં આવે, કે આ સાડી જ્યાં સુધી આપણા કબાટમાં નહીં આવે, ત્યાં સુધી મન એમાં જ લાગેલું રહેશે. આવો એક્સપિરિયન્સ છે કે નહીં તમારો? ભલે વસ્તુ કોઈ બીજી હશે ગમે, પણ એકવાર જેને મન પકડી લે છે, પછી આપણે ભલે ગમે ને, એ દ્રશ્ય તો ગયું, એ સ્થાને ગયું, પણ આપણું મન ત્યાંથી હટતું નથી, એમાં લાગી જાય છે. એટલે આ સંસારને ક્યારેય ધ્યાનથી જોવો નહીં. તમને એમ લાગે ને બહુ ધ્યાનથી કંઈક જોવું છે, ભગવાનને જોવો. આપણે ભગવાનના દર્શન શા માટે કરીએ છીએ મંદિરમાં? સંસારને જોવાથી જો સંસાર મનમાં છપાઈ જાય તો ભગવાનને જોવાથી ભગવાન નહીં છપાય. પણ દુર્ભાગ્ય જુઓ, સંસાર જલ્દી છપાય છે, ભગવાન છપાતા. સામે ઊભા રહી તો ને હાથ જોડીને યુટર્ન તરત, ભાઈ અડધી કલાક ઊભા રહ્યો સામે તો ખબર પડે ને શ્રૃંગાર કેવો છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, હે ને? અને જો એ ભગવાન મનમાં છપાઈ ગયા તો આંખ બંધ કરશો ને તો પણ એ જ સ્વરૂપ સામે આવશે. હવે નક્કી તમારે કરવાનું છે, ભગવાનને જોવા છે કે સંસારને જોવો છે. એ હવે તમે ઘરે જઈને હું દેખાય એ તમને જ ખબર છે, બરાબર? કે સંસાર દેખાય કે ભગવાન દેખાય, એ તો તમારે નક્કી કરવાનું છે શું જોવું છે આપણે. એટલે વિષયોનું ચિંતન બહુ ધ્યાનથી ક્યારેય કરવું જોઈએ નહીં. અને કદાચ કોઈ ચિત્ર આવી પણ ગયું, એને ડિલીટ કરો તરત, આ મારે જોવા યોગ્ય નથી, આને છોડો જલ્દી, એને ઇરેઝ કરો, એટલું આપણો બેનિફિટ છે. નહીતર શું થશે? તો કહે છે ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે. પછી એનો સંગ કરવાની ઈચ્છા થાય. જેમ સાડી જોઈટ લીધી પણ પછી લેવાની ઈચ્છા થઈ ગઈ, ગમે એમ. સંગ એટલે કે એ વસ્તુ કે વ્યક્તિ મારી પાસે આવે, સંગની ઈચ્છા થઈ. સંગાત સંગ જાયતે કામ. અને જેવી સંગની ઈચ્છા એને શું કહેવામાં આવે છે? કામ. અને કામ જ્યારે પૂર્ણ ન થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થઈ જાય. માની લો તમારે સાડી લેવી છે પણ પેમેન્ટ નથી, તો હવે ઈચ્છા તો પૂરી થઈ નહીં, એટલે ઘરવાળાનું આવી બને પછી. એટલે આવીને કે આ જમવાનું બરાબર નથી, જે હોય એ ખાઈ લ્યો, કીધું ને આ જ મળશે. પછી આ શરૂ થાય એટલે ઓલાને સમજી જવાનું કે આમાં કાંઈક ડિમાન્ડ. અને હું ગેરંટી આપું જ તમને,
તમે યાદ કરો, જ્યારે જ્યારે જીવનમાં તમે ક્રોધ કર્યો છે એનું કારણ વિચારો. તમારી કોઈ ઈચ્છા પૂરી નથી થઈ એટલે તમને ક્રોધ આવ્યો છે. જ્યારે પણ ક્રોધ આવ્યો છે જીવનમાં, જ્યારથી તમે સમજતા થયા ત્યારથી. કારણ કે કામ જ ક્રોધનું મૂળ કારણ છે. કામના પૂરી થઈ ગઈ તો પ્રસન્ન વ્યક્તિ, અને કામના પૂરી ન થઈ તો ક્રોધ. અચ્છા, હવે ભગવાન કહે છે ક્રોધનું શું થશે? તો કહે છે ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધ જ્યારે થઈ જાય ને એટલે વ્યક્તિમાં સંમોહિત થઈ જાય એની બુદ્ધિ. સંમોહન, જેને આપણે હિપ્નોટાઇઝ કહીએ છીએ. બુદ્ધિ હિપ્નોટાઇઝ થઈ જશે. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. અને જેની બુદ્ધિ હિપ્નોટાઇઝ થઈ ગઈ છે એ બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે. અને બુદ્ધિનો ભ્રમ શું છે? સાચાને ખોટું કરશે અને ખોટાને સાચું. સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ પ્રવસાદ બુદ્ધિ નાશો. અને આવી ભ્રમિત થયેલી બુદ્ધિનો નાશ થાય. અને જેની બુદ્ધિ નાશ થઈ ગઈ છે, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એવા વ્યક્તિનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. આ સિસ્ટમ છે આખી. જુઓ, એક વસ્તુને ધ્યાનપૂર્વક જોવાથી માણસનો કેટલો મોટો લોસ થાય છે, વિચાર કર્યો? અને આપણે તો નીકળવી ત્યાંથી કેટલા હોર્ડિંગ્સ ને આ ને તેને દુનિયાભરના દ્રશ્યો દેખાય છે. સિટીમાં તો આ જ રહેવાનું છે ને ભાઈ. સુરતમાં રહીએ છીએ શું થશે? હે ને, નહીં જોવાની વસ્તુઓ પણ બળજબરી જોવી પડે જ. પણ કીધું એમ, એને ડિલીટ મારો. અને કોને અંદર બેસાડવાના છે? ભગવાનને. આ મંદિરો એટલા માટે છે, મનુષ્યના પતનને બચાવવા માટે, કે મંદિરોની અંદર આવીને જેટલો વધારે સમય તમે ભગવાનની સામે ઊભા રહ્યો છો, જેટલો વધારે સમય ભગવાનને જોશો તો એ આવશે મનમાં. અને જે છાપ છપાશે એ પછી મૃત્યુ સમયે પાછું યાદ આવશે. જે ફોટા લીધા છે ને સંસારમાંથી, તો એમાં કયા ફોટા રાખવા અને કયા ડિલીટ કરવા એ પણ ખ્યાલ હોવો જોઈએ. કારણ કે ભગવાનના ફોટા ડિલીટ થઈ જાય ને સંસારના રહી જાય ને તો શું થશે? મૃત્યુ સમયે સંસાર યાદ આવશે. અને તો આપણી દશા અજામેલ જેવી થઈ જાય. યમદૂતો આવી જાય. સમજમાં આવ્યું? એટલા માટે બી સિરિયસ. બહુ વધારે સારી રીતે આપણે સમજવાની જરૂર છે કે આપણા મનની અંદર આપણે સ્ટોર શું કરવું છે. ધર્મને સ્ટોર કરવું છે કે અધર્મને સ્ટોર કરવું છે? અને જે સ્ટોર કરશો એ જ નીકળશે ને. તમે માની લો એક ટીપણાની અંદર ઘઉં સ્ટોર કર્યા છે 1 વર્ષ માટે, અને ટીપણું ખોલો તો એમાંથી ચોખા નીકળે? નહીં નીકળે. કારણ કે સ્ટોર જ ઘઉં કર્યા છે ભાઈ, તો નીકળવાનું શું? ઘઉં. તો સીધી વાત છે. બાવળ તમે વાવો ને એમ કહો કેરી આવે આવે? બાવળ હોય ને તમારે ત્યાં ઉત્તર ગુજરાતમાં છે કે નહીં? છે ને. પવડા આવે. શું કહો તમે? પવડા જ કે પડિયા. એ પડિયા આવે. આને બીજું કંઈ ને કેરી થોડી લાગે, કારણ કે એ તો જે વાવ્યું છે એ લણવાનું છે. સમજ્યા? એટલે બહુ મહત્વપૂર્ણ છે જીવનમાં શું જોવું, શું સાંભળવું અને શું કરવું. અજામેલા દ્રશ્ય જોયું, પૂરી શક્તિ લગાવી દીધી એણે પોતાની. આ દ્રશ્યને ન જોવું જોઈએ, ડિલીટ. અને જ્યારે કંટ્રોલ ન રહ્યો ત્યારે શું કર્યું? એ સ્થાનને છોડી અને ઘરે આવી ગયો. ઘરે આવ્યો પણ મન તો ઓલાય પકડી લીધું તેનું. કારણ કે દ્રશ્ય જોવામાં એટલી આસક્તિ લાગી ગયેલી અને મન એણે પકડી લીધું. સદાચાર અને શાસ્ત્ર વિષયક જે કાંઈ કર્મ કરતો હતો બધું નષ્ટ થઈ ગયું. અને મનની અંદર એ વેશ્યાનું ચિંતન કરવા માંડ્યો. ધર્મથી વિમુખ થયો. અને પછી સવારે વહેલા જાગ્યો અને ગયો એ શૂદ્રના ઘરે, એ વેશ્યાના ઘરે. ઓલો શૂદ્ર હજી ત્યાં જ હતો. જઈને પહેલાં એ શૂદ્રની હત્યા કરી નાખી. જો આ બ્રાહ્મણ જીવનમાં કીડી નથી મારી એણે ક્યારેય. એણે શું કર્યું? શૂદ્રની હત્યા કરી નાખી. અને ઓલી સ્ત્રીને કીધું ચાલ મારી હારે. એ કે આ 5 છોકરા છે મારા, એને હારે લઈ લઈ. કે એ કોણ છે કોના છે કાંઈ ખબર નથી, લઈ લે હારે. કારણ કે કીધું ને, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામને કોઈ ભય કે લજ્જા હોતી. ઉઠાવ્યા બધાને. ઘરે આવ્યો અને એની સુંદર સદાચારી પત્ની હતી એને કાઢી મૂકી. તું જવા દે, તાર બાપાને ઘરે હાલ ઉભડે. અને ખબર નથી અચાનક શું થઈ રહ્યું છે આને.
સુંદર સુશીલ સંસ્કારી માતા પિતા એને જેની સેવા કરવી જોઈએ, માતા પિતાને કીધું તમે નીકળો હાલો ઘરેથી, તમારું અહીંયા કોઈ કામ નથી, એને કાઢી મૂક્યા. વિચાર કરો જે માતા પિતાને એ પૂજા કરતો હતો, આજે એને ઘરેથી બહાર, એક દ્રશ્ય કેવલ કાઢી મૂક્યા ઘરની બહાર. અને એ સ્ત્રીને કીધું આજથી આ ઘર તારું, મોજ કરો, અહીંયા જે ડિમાન્ડ હોય એ કહી દેવાની ખાલી. હવે આપણે જાણીએ છીએ વેશ્યાની ડિમાન્ડ શું હોય? ધન. એ કે પૈસા જો હે, બીજું કાંઈ નહીં, બાકી તો બધું રેડી છે, પૈસા આવી જાય તું ટેન્શન લેમાં. અને પછી આ સદાચારી બ્રાહ્મણે આ બધા ધંધા શરૂ કર્યા જે આગળ આપણે સાંભળ્યા. લૂંટફાટ, જુગાર, હત્યાઓ, ચોરી, બધું. કોઈ એવી વસ્તુ, કોઈ એવું પાપ નથી કે જે આણે ન કર્યું હોય. યમરાજે કદાચ ફાઇલમાં લખી દીધું છે ઓલ ઇન વન, આણે બધા જ પાપ કર્યા છે એટલે આને લેતા જ આવો પકડીને તમે, હે ને. અને આ રીતે ઘણા સમય સુધી અપવિત્રતાપૂર્વક, અપવિત્ર અન્ન દ્વારા એણે પોતાનું જીવન વિતાવ્યું. અને આનું સઘળું જીવન પાપમય છે. આજ સુધી આ બ્રાહ્મણ હોવા છતાં એણે પોતાના પાપનું કોઈ પ્રાયશ્ચિત કર્યું નથી. અને હવે દંડપાણી ભગવાન યમરાજ પાસે આ પાપીને અમે લઈ જશું, ન્યાય એનો એ દંડ ભોગવશે અને એને શુદ્ધ કરશું, અને શુદ્ધ કરી પછી એના કર્મ અનુસાર અમે એને છોડી દઈશું. તો આ પ્રમાણે જ્યારે યમરાજજીના દૂતોએ કીધું ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે સાંભળો, વિષ્ણુ દૂતો શું કહે છે? અહો કષ્ટમ ધર્મદ્રશામ ધર્મ સપૃશતે સભામ યત્રા દંડ યશ્વ પાપેશુ દંડો એક ધ્રિયતે વૃથા. ભગવાનના પાર્ષદો કહે છે હે યમદૂતો, કેટલું મોટું આશ્ચર્ય છે. હે અહો મતલબ ભગવાનના પાર્ષદોને આશ્ચર્ય થાય છે, અને કેટલા મોટા દુઃખની વાત છે કે ધર્મજ્ઞોની સભામાં અધર્મ પ્રવેશ કરી રહ્યો છે. હે તમે આને પાપી કહો છો, આ ધર્માત્મા વ્યક્તિ છે, ધર્મનું પાલન કરવા વાળો છે, આ પાપી નથી. અને એને તમે દંડ આપવાની વાત કરો છો. નિરપરાધ વ્યક્તિને કોઈ દંડ આપે તો એ ધર્મ છે કે અધર્મ છે? ચાલો કે એ તો અધર્મ છે, તો પછી આ અજામિલને શું કામ દંડ આપો છો તમે? વિચાર કરો, જે પ્રજાના રક્ષક છે એ જ યદી જો ભક્ષક બની જાય તો પછી પ્રજા કોના શરણે જાય? જો ધર્મરાજ જે છે ને એ જીવોને ધર્મનું પાલન શીખવાડે છે, પણ ધર્મરાજ જ પોતે અધર્મ કરે તો આ જીવન જાવું ક્યાં? માની લો આપણને એમ હોય પોલીસવાળા આપણો ન સાંભળે, નેતા પાસે જાવી, પણ નેતા જ ભ્રષ્ટ હોય તો કોર્ટમાં જાવી, જજ જ ફૂટી ગયેલો હોય તો કોની પાસે જવું ભાઈ? એને તો ભગવાનના પાર્ષદો કહે છે કે સત્પુરુષો જેવું આચરણ કરે ને, યદ્યદ આચરતી શ્રેયાન, જેવું આચરણ શ્રેષ્ઠ લોકો કરે ને એવું એની નીચેવાળા કરે. તો યમરાજ જ જો અધર્મ કરશે તો પછી બતાવવા જગતમાં ધર્મનું પાલન કોણ કરશે? એને સાધારણ લોકો તો પશુની જેમ ધર્મ કે અધર્મના સ્વરૂપને જાણતા નથી. એ તો કોઈ સત્પુરુષો પર વિશ્વાસ કરી લે. હે ને માની લો આજે જનરલ પબ્લિક છે, એને તમે પૂછો કે ભાઈ ધર્મ કોને કહેવાય કે અધર્મ, એને થોડી ખબર છે. એ તો બિચારા ક્યાંક જાય કથામાં સાંભળવા, કોઈક સાધુ સંતો પાસેથી સાંભળે ત્યારે એને ખબર પડે કે આ ધર્મ કહેવાય કે અધર્મ છે. પણ વિચાર કરો કે જે ધર્મની જાણકારી આપવા વાળા છે એ જ અધર્મ કરવા લાગે તો ગડબડ થાય કે નહીં? એટલા માટે જુઓ, સત્પુરુષો ઉપર વિશ્વાસ કરી અને કોઈ માણસ નિશ્ચિત હોઈ જાય. હવે માની લો કે અહીંયા મેં તમને કીધું કે ભાઈ નરક જવાથી બચવું હોય તો એનો ઉપાય આપણી પાસે આવી ગયો છે, અને ઉપાય આપણે કરવા જેવો છે, તો તમને એમ થાય કે હા સારું, આપણે હવે ટેન્શન નહીં, બરાબર, તમે ફ્રી થઈ જાઓ. પણ આપણે વિશ્વાસઘાત તો ન જ કરાય. ભાગવતમાં લખ્યું ન હોય ને હું તમને કહું તમે નહીં જાઓ તો અમદાર મોજ અને મર્યા પછી પહોંચી જાઓ તો આ તો વિશ્વાસઘાત થશે ને. તો ભગવાનના પાર્ષદો કહે છે કે તમે આ વિશ્વાસઘાત કરતા હોય ને આવું અમને લાગે છે. તો યમરાજજીના દૂતોએ કીધું આ તમને ધર્માત્મા લાગે, આ જામીલ જો ફાઇલ એની લઈને આવ્યા, આનું લિસ્ટ અમારી પાસે કેટલા પાપ આણે કર્યા. ત્યારે વિષ્ણુ દૂતો કહે છે અયમ હિ કૃત નિર્વેશો જન્મ કોટી અન્ન સામપી યદ વ્યાજહાર વિવશો
નામ સ્વસ્તયન્નમ હરે. અરે આના કરોડો કરોડો જન્મના જે પાપ છે એનું પ્રાયશ્ચિત આણે કરી લીધું છે. હવે યમદૂતો હલવાણા. અહીંયા લેવા આવ્યા ત્યાં સુધી પ્રાયશ્ચિત એકાઉન્ટમાં આવ્યું નથી. ક્યારે કર્યું પ્રાયશ્ચિત આણે? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે જ્યારે એણે નારાયણનું નામ લીધું એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ ગયા બધા. તમે તો એક જન્મનું એકાઉન્ટ લઈને ફરો છો. કોટી જન્મ પ્રાયશ્ચિતમ, કરોડો જન્મનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. યમરાજના દૂત ઉભા રહ્યો કે હવે ખબર પડી ગડબડ ક્યાં થઈ છે. તમને એમ લાગે આણે નારાયણનું નામ લીધું, તમારા સ્વામીનું લીધું છે. આ જો એનો પુત્ર જે ઊભો છે ને રમે છે નાનો, એનું નામ લીધું છે. તમારે વ્યામ રહી ગયો છે. ધર્મરાજના દૂતો ઢીલા પડતા જ નથી. ભગવાનના પાર્ષદોએ કીધું આ નામ નારાયણ લીધું એટલે એનું પ્રાયશ્ચિત થઈ ગયું બધું. તો યમરાજજીના દૂતો કે એ વ્યામ છે તમારો, એણે નામ એના પુત્રનું લીધું છે. ભગવાનના પાર્ષદો કે નારાયણ નામ છે કોનું? અમારા સ્વામીનું છે કે દીકરાનું છે? કે તમારા સ્વામીનું. તો અમને આદેશી છે કે કોઈ પણ ભગવાનનું નામ લે એને કોઈ દિવસ નરકમાં જવા દેવાનો. પછી ભલે ગમે એ રીતે લીધું હોય, પુત્ર હાટું લીધું હોય કે ગમે એની હાટું લીધું હોય, નારાયણ નામ લીધું ને એટલે આનું પ્રાયશ્ચિત થઈ ગયું. હવે તમે વિચાર કરો, જે પ્રાયશ્ચિત વિધિ પ્રારંભમાં આપણે ચર્ચા કરી, પરીક્ષિત મહારાજનો જે પ્રશ્ન છે ને કે એવું કયું કર્મ છે કે જેને કરવાથી જીવ નરક જતા બચી જાય, તો જેનું કન્ફર્મ નરક જવાનું છે એ બચી જાય, એ છે ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પણ બચશો ત્યારે બે હાથ ઉપર કરીને લેહો તો ભલે ને. ભગવાનનું નામ કેમ લેવું જોઈએ? બે હાથ ઉપર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હાથ ઉપર એટલે કરવાના છે કે ભગવાનને આપણે કહીએ છીએ કે અમે સરેન્ડર છીએ તમને. હવે આ યમરાજના દૂતોને કહી દો આવે નહીં અમારી પાસે. સમજમાં આવ્યું? કારણ કે આપણે શરણાગત થવા હોય ને આ શરણાગતિની સૂચક છે. કોઈ બંદૂક લઈને તમારા સામે આવે ને હાથ ઉપર કરી દો પછી ગોળી ન ચાલે. એમ ભગવાનનું નામ લઈને જ્યારે તમે હાથ ઉપર કરો છો ને ત્યારે ભગવાન સમજે કે આ મને શરણાગત થઈ ગયો છે. દુનિયામાં કોઈની તાકાત નથી આવું તમને હાથ લગાવી કે. હવે તો દ્વારકાધીશની શરણમાં છીએ ભાઈ. હે ને આ યમદૂત તો શું છે એની પાસે? હે ને તો યમદૂતોને ખબર પડે એટલા માટે ભગવાનના પાર્ષદો હરિનામની મહિમાને સ્થાપિત કરે છે કે એણે નારાયણ નામ ઉચ્ચારણ કર્યું છે અને જે સમયે એણે આ 4 અક્ષર નારાયણનું ઉચ્ચારણ કર્યું એના બધા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. ચોર, દારૂડિયા, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યાનું પાપ કર્યું હોય, ગુરુ પત્ની ગમન કર્યું હોય, આવા લોકોનો જેણે સંગ કર્યો હોય, સ્ત્રી, રાજા, પિતા કે ગાયની હત્યા કોઈએ કરી હોય, એ ગમે એટલો મોટો પાપી કેમ ન હોય, એનું સૌથી શ્રેષ્ઠ પ્રાયશ્ચિત ભગવાનનું નામ છે. યદિ આવો વ્યક્તિ જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરે તો આ બધા પાપથી મુક્ત થઈ જાય. કેવું છે આ પ્રાયશ્ચિત? સારું છે ને? તોય દુર્ભાગ્ય જેવું આપણે નામ લેતા નથી. આટલું ઈઝી છે નરકથી બચવું. હકીકત કહું તો નરકમાં જાવું અઘરું છે. ભગવાનના ધામમાં જવું કે ભગવાનને પ્રાપ્ત કરવા જેટલું સરળ છે એટલું સરળ આ જગતમાં બીજું કોઈ કામ નથી. બાકી બધું અઘરું છે. તમારે ધંધો કરવો અઘરું છે કે નથી? ઇન્વેસ્ટમેન્ટ કરો, સવારે જવાનું, સાંજે આવવાનું, રાત દી મહેનત કરવાની, ત્યારે પૈસા બને. પછી કોકને મતલબ ઉલ્લુ બનાવવાનો, એને કોકનો કાપી નાખવાનો, અને પછી આપણને પૈસા મળે. પાપ કરવું પડે ધંધામાં, એને ક્યાંક ચોરી કરો, કોઈને મારો, કોઈને દંડ આપો, દુખી કરો, ત્યારે નરક મળે. અને ભગવાન ખાલી નામ જપો. બોલો ઈઝી કયું છે? બાકી જેટલું ધંધો આપણે આદર્યો છે ને બધો નરક જવા માટે છે.
અને ભગવાન પાસે જવા માટે કેવલ ભગવાનનું નામ કેટલું સરળ છે, છતાં દુનિયાના લોકોની બુદ્ધિ જોવો કે આટલી સરળ વસ્તુને છોડી અને એ ઓલા રાત દિવસ ગધેડાની જેમ કામ કરી અને હું ટ્રાય કરે છે નરક જવાની. આટલી મહેનત, આટલું બધું કષ્ટ, અને અંતે રિઝલ્ટ શું છે? નરક લોક. અને આમાં ભગવાનનું નામ, બસ કેવલ ભગવાનનું નામ લ્યો, નરકથી મુક્ત. ઇઝી છે કે નથી? આ અસલી પ્રાયશ્ચિત છે. અને કોણ કહી રહ્યું છે? ભગવાનના પાર્ષદો જે વૈકુંઠથી આવ્યા છે. એનું કહેવું આ છે કે એક વાર પણ કોઈ ભગવાનનું નામ લઈ લે તો એના એટલા પાપ નષ્ટ થઈ જાય જેની વ્યક્તિ ક્યારેય કલ્પના પણ કરી શકતો. અને શાસ્ત્રોમાં ત્યાં સુધી કીધું છે કે એક જીવમાં એક જન્મની અંદર એટલા પાપ કરવાની તાકાત નથી જેટલા એક નામની અંદર એ પાપને નષ્ટ કરવાની તાકાત છે. એટલા પાપ તો આખા જીવનમાં આપણે કરી ન શકીએ જેટલું એક ભગવાનનું નામ એ પાપને નષ્ટ કરી દે છે. તો આટલું સુંદર હરિનામ તો મોટા મોટા જે બ્રહ્મવાદી ઋષિઓ છે એણે પાપના ઘણા બધા પ્રાયશ્ચિતો બતાવ્યા છે, જેમ કે કૃષ્ણ વ્રત, ચાંદ્રાયણ વ્રત, આ બધા વ્રતો છે. પણ એનાથી જીવની એટલી શુદ્ધિ નથી થતી જેટલી ભગવાનના નામથી થાય છે. લોકો અલગ અલગ પ્રકારના વ્રતો કરતા હોય છે કે નહીં શુદ્ધ થવા માટે, તો એ વ્રત એટલા શુદ્ધ નહીં કરે. કારણ શું છે? પહેલાં જે આપણે કીધું, પ્રાયશ્ચિતથી પાપ તો નાશ થઈ જશે, પણ જે પાપ કરવાની વાસનાઓ છે એનો નાશ થતો. જ્યારે ભગવાનનું નામ શું કરે છે? પાપની જે વાસનાઓ છે એને ધોઈ નાખે. કારણ કે બીજ રહેશે જ નહીં તો અંકુરણ થાય કેવી રીતે? તમારી અંદર ઈચ્છા જ નહીં રહે જ્યારે, તો પાપ કરશો કેમ તમે? વાત સમજમાં આવે છે ને? બીજ રહેશે તો ઉગવાનો ચાન્સ છે ને. પણ ભગવાનનું નામ શું કરે છે? એ બીજને જ ધોઈ નાખે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું, ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વારપણમ. આ ચિત્ત જે છે ને આપણું, એ ચિત્તને જ ગહી ગહી ધોઈ નાખે સાફ. અંદર કોઈ બીજ જ નથી રહેવા દેતું. એટલે પાપનો કોઈ પ્રશ્ન જ નહીં. ઈચ્છા હોય જ પાપ થાય ને. એટલા માટે બધા પ્રાયશ્ચિતોની અંદર સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત હરિનામ છે. શું કામ? આનું પણ એક કારણ છે. જો આ મંદિર જે છે એ તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ તમારે ધોવાનું છે, તો આપણે ધોવાનું શરૂ કરીએ તો આપણે વધારે સારી રીતે સાફ કરશું કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિઓ બહુ બધી મશીનરીઓ લઈને આવે અને એને ધોવા માટે આપીએ તો એ વધારે સારી રીતે સાફ કરે? પ્રોફેશનલ વધારે સારું કરશે? પ્રોફેશનલ કરે, એની પાસે મશીન હોય, તમારી પાસે ન હોય, તમે પોતું લઈને મંડા હોય ખાલી. એ તમે ઘરે પોતા મારતો એટલે તમને એમ લાગે. એટલે મેં મંદિરનું એક્ઝામ્પલ આપ્યું. આ ઘર તમે સારું કરતા હશો કામવાળી કરતા. હા, કારણ કે અમારે કાઠિયાવાડીને પછી કામવાળી ફાવે જ નહીં. કરોડ 5, 6, 10 કરોડના બંગલા હોય ને તો કામવાળી ન રાખે. એ કે એનું આપણને ન ફાવે. સમજ્યા? અહીંયા કહેવાનું મારે તમને એક્ઝામ્પલ એ સમજાવવું છે કે નામ જે છે ને એમાં અને ભગવાનમાં કોઈ અંતર નથી હોતું. આપણામાં ને આપણા નામમાં અંતર છે. હવે આ મંગળભાઈ છે તો માની લ્યો કે એના ઘરે અત્યારે કોઈ બૂમ પાડે મંગળભાઈ, તો મંગળભાઈ ત્યાં હાજર ન થાય કારણ કે મંગળભાઈ અહીં બેઠા છે. તો મંગળભાઈનું નામ અને મંગળભાઈ વ્યક્તિ બે જુદા છે. આવું આપણા બધાનું છે. જ્યારે ભગવાનમાં આવું નથી. ભગવાન અને ભગવાનનું નામ બે એક છે. અભિન્ન ત્વામ નામ નામીનો. તમે જ્યારે કૃષ્ણ બોલો ને એટલે કૃષ્ણ તમારી સામે હોય તરત. આ એ દેખાતા નથી, 2 નંબરની વાત છે. એ એટલી કમી છે આપણી અંદર. પણ ભગવાન કે એના નામમાં કોઈ અંતર હોતું. તો જ્યારે તમે ભગવાનનું નામ બોલો છો ત્યારે એ નામ કાનના માધ્યમથી હૃદયમાં ઉતરે છે. એનો મતલબ ભગવાન હૃદયમાં ઉતરે છે. અને હવે હૃદયની શુદ્ધિ આપણે આપણી જાતે કરીએ કે ભગવાન આપણા હૃદયમાં ઉતરીને કરે? કોણ હારી સફાઈ કરશે? ભગવાન જ કરવાના છે ને. એટલા માટે વિષ્ણુદૂતો અહીંયા કહી રહ્યા છે કે સર્વ પ્રાયશ્ચિતોમાં સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત શું છે? હરિનામ છે.
કારણ કે ભગવાન સ્વયં આપણા હૃદયમાં નામના રૂપમાં ઉતરી અને આપણા ચિત્તની શુદ્ધિ કરે છે. તો વિચાર કરો, આનથી શ્રેષ્ઠ કાર્ય હોય? સાક્ષાત ભગવાન પોતે, નકર એને પાર્ષદોને તાણ નથી. ભગવાન એમ નથી કહેતા હારું આણે નામ લીધું હાલો વૈકુંઠથી નીકળો, આને શુદ્ધ કરી નાખો એકદમ. પાર્ષદથી નહીં, સ્વયં ભગવાન પોતે નામના રૂપમાં ચિત્તમાં આવી અને એ ચિત્તની શુદ્ધિ કરે છે. અને ભગવાન જેવી શુદ્ધિ કરે આવી અન્ય કોઈ કરી શકે? અને એકવાર આ હરિનામથી ચિત્ત શુદ્ધ થઈ ગયું તો પછી ફરીથી મન કોઈ દિવસ એ પાપમાં જતું નથી. આ બચવાનો ઉપાય છે. અને એટલા માટે આપણે પ્રાયશ્ચિત કરી લેવું જરૂરી છે. તો શ્રેષ્ઠ પ્રાયશ્ચિત એ છે કે પાપ થાય જ નહીં. અને હરિનામ લેવાવાળા વ્યક્તિઓએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે તમે ભલે ભગવાનના નામની 16 માળા પ્રતિદિન કરો છો, આ તો 24 કલાક કરવાનું છે, માળા થઈ ગયા પછી પણ સ્મરણ કરતા રહેવું જોઈએ. પણ હરિનામનો આશ્રય ગ્રહણ કર્યા પછી પાપ કરવું જોઈએ નહીં. એકવાર પ્રાયશ્ચિત થાય પછી પાપ ન થવું જોઈએ. આ તો વિધાન હરેક જગ્યાએ છે. કારણ કે પછી પણ તમે પાપ કરો છો તો તમે નરક તો નહીં જાઓ, પણ પછી તમને જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ પણ થશે નહીં. કારણ કે પાપ તો હરિનામ કાપી નાખશે. એટલે એકવાર ભગવાનનું નામ મળી ગયું, ભગવાનના નામથી પાપનો નાશ થઈ ગયો, પછી ફરીથી પાપ થવું જોઈએ નહીં. આ નિયમ છે. બાકી વિષ્ણુદૂતોએ કીધું કે યમદૂતો તમે નીકળો, અજામિલને અહીં છોડી દો, એણે બધા પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે, કારણ કે આણે મરતા વખતે ભગવાનનું નામ ઉચ્ચારણ કર્યું છે. તો હવે જો આમાંથી પાછી એ પ્રેરણા ન લેતા કે અજામિલે તે છેલ્લે એકવાર લીધું તો આપણે ટાઈમ આવે તો લઈ લેવું, એમાં હું રોજ માથાકૂટ કરવી ભાઈ. સમજ્યા? કારણ કે પહેલાં તો તમને ખબર નથી તમે ક્યારે જવાના છો, બીજું તમને એ ખબર નથી કે તમે ક્યાં જવાના છો. એને નથી સ્થાન ખબર, નથી સમય ખબર. અને મૃત્યુ સમય આપણે કદાચ હોસ્પિટલમાં છું તો બેહોશ હશું, વેન્ટિલેટર લાગેલું હશે, ખબર નહીં હોય આપણે ક્યાં છીએ. મર્યા પહેલાં મૂર્છિત થઈને નીકળી જવું તો હરિનામનો ચાન્સ નહીં રહે. એટલા માટે મૃત્યુ સમયે જો ભગવાનનું નામ સ્મરણ યાદ કરવું હોય તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે પ્રતિદિન ભગવાનનું નામ જપવાનો અભ્યાસ રાખો. આ રોજ જે કામ કરતા હોય ને એ જ મૃત્યુ સમયે યાદ. મેં કીધું ને, જે સ્ટોર થયું હશે એ જ છેલ્લે બહાર નીકળશે. અને આપણે એક એકાઉન્ટ ખોલવાની વાત થઈ. એકાઉન્ટ ખોલવાનું છે હરિનામનું. આ તમે જે રોજ 16 માળા કરશો ને એમાં જમા થાય. અને જ્યારે એ જમા થતાં થતાં એનું બેલેન્સ ફૂલ થઈ જાય ને, ત્યારે જેમ અજામિલ સામે આવ્યા ને ભગવાનના પાર્ષદો, એમ આપણને લેવા માટે પણ આવશે અંતકાળે. તો હવે તમે કોને બોલાવવા માગો છો, યમદૂતોને કે વિષ્ણુદૂતોને? તો એકાઉન્ટ ખોલો અને એમાં બેલેન્સ જમા કરો એને. અને જો પાપ કરશો ને તો એ બેલેન્સ માઇનસ થતું જાય. એકાઉન્ટનો મેન્ટેનન્સ ચાર્જ શું છે? એકાઉન્ટમાં તમે હરિનામ લેવાનું ચાલુ કર્યું પણ જો પાછું પાપ કર્યું તો બેલેન્સ માઇનસ થશે. બાકી માઇનસનો કોઈ આમાં વિધાન જ નથી. બાકી તો જેટલું નામ જપશો એમ પ્લસ જ થતું જાય. અને ઇન્ટરેસ્ટ એ બહુ સારું છે. હા, ક્યારેક ક્યારેક તો 1000 ગણું ઇન્ટરેસ્ટ મળી જાય છે. અને આપણને તો વ્યાજમાં રસ વધારે હે ને. તો ઇન્ટરેસ્ટ વધારવું હોય તો ક્યારેક વૃંદાવન જાઓ. ધામ, ભગવાનના જે ધામ છે ને, 1 માળાનું 1000 ગણું ફળ મળે. કેટલું? વૃંદાવનમાં જઈને 1 માળા કરો ને તો એકાઉન્ટમાં કેટલી લખાય? 1000. આ બેલેન્સ વધારે કેમ એ? અને જો પાપ કરો તો 8000 ગણું કપાઈ જાય. સમજમાં આવી? એટલે બધું બહુ ધ્યાનથી, આ એકાઉન્ટના નિયમ બહુ વિચિત્ર છે. પણ મૂળ વાત એ છે કે હરિનામ જે છે, એટલે જ મીરાએ કીધું ને, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ અસલી ધન છે. અને આ એકાઉન્ટ એટલે LIC વાળા જે આપે છે ને, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, એ ખોટું બોલે. તમે મરી જાવ પછી તમારા ઘરવાળાને દેહ કે નહીં નક્કી નહીં. પણ આ હરિનામનું એકાઉન્ટ છે, રિયલમાં જિંદગી કે સાથ ભી જિંદગી કે ઠેઠ વૈકુંઠ સુધી હાલે.
અને ભગવાનના ધામમાં પણ જે કરન્સી હાલે ને એ કઈ છે? આ છે. એટલે મહેતા નરસિંહ આ કમાણા, મીરા આ કમાણી, તુકારામજી આ કમાણા. કારણ કે આપણી ભારતીય રિઝર્વ બેંક એ ભારત બહાર ન હાલે, પણ આ હરિનામ ઓલ યુનિવર્સ, વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ, વૈકુંઠ જાઓ તોય હાલે, અહીંયા રહ્યો તોય હાલે. અને આ એકાઉન્ટનો એક બીજો ફાયદો શું છે ખબર છે? આની સૌથી મોટી સ્કીમ, જેટલું વાપરો એટલું વધે. જ્યારે રિઝર્વ બેંકમાં શું થાય છે? જેટલું વાપરવી એટલું ઘટે. બોલો આ એકાઉન્ટ સારું છે કે નથી? હે ને? જેટલું વાપરો ખૂટે જ નહીં, જેમ વાપરો એમ વધે. તો આમાં ખાતું ખોલાવાય કે નહીં? કેટલા લોકોને ખોલાવવું છે? હાથ ઉપર કરો. સાંભળો, હવે બોલવાનું જ તમારે, હજી સાંભળવાનું જ છે, એટલે જ હું હાથ ઉપર કરાવું છું. ભાઈ જેને જેને એકાઉન્ટ ખોલવું હોય આ વિનોદ બિહારીને મળજો. હા, તમારા એજન્ટ ઈ જ છે, બરાબર? અમારી બેંકના એજન્ટ છે, અને બેંકનું નામ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. આમાં તમારું એકાઉન્ટ ખુલશે અને એમાં તમારું હરિનામ જમા થાય વાયા ભક્તો, બરાબર? એને મળજો એટલે એ એકાઉન્ટ ખોલાવશે, મતલબ તમને માળા આપશે. અને માળા ઉપર પ્રતિદિન, હવે તમે સિનિયર સિટીઝન છો એટલે નવરા તો હશો જ, જેટલો ફ્રી ટાઈમ છે ને, નો મોબાઈલ, નો ટીવી, નો ન્યૂઝપેપર, ઓનલી ચેન્ટિંગ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને જો માની લો મારે તમને ગુલાબજામુન વિશે કહેવું હોય કે ભાઈ ગુલાબજામુન કેટલું મધુર છે, હું કદાચ 2 કલાક ગુલાબજામુન વિશે બોલું તો એમાં તમને હું ટેસ્ટ આપી ન શકું, પણ એક ગુલાબજામુન તમારા મોઢામાં મૂકી દઉં તો તરત ખબર પડી જાય ને એની મધુરતા કેટલી છે. એમ આ હરિનામ જેવું લેવાનું તમે ચાલુ કરશો એટલે એનો આનંદ કેટલો છે, એમાં કેટલી મજા આવે છે ને તમને. અને એકવાર ગેરંટી છે કે એકવાર તમે માળા લેશો ને ફરીને ક્યારેય મૂકી નહીં શકો, એટલું મધુર છે આ હરિનામ. સમજમાં આવ્યું? એટલે કોઈ પણ સંજોગોમાં નામથી દૂર, જો સૌથી મોટું પ્રાયશ્ચિત એ છે, આપણા અત્યાર સુધીમાં જેટલા પાપ થયા છે બધા પાપને હરિનામ કાપી નાખશે ટોટલ, એમાં તો કોઈ શંકા જ નથી. બીજું કે આ હરિનામ લેવાથી આપણા ચિત્તની શુદ્ધિ થઈ જાય, ચિત્ત શુદ્ધિ થશે, નરકલોકમાં નહીં જવું પડે, અને અંતે ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. અને જો આવું ન થાય તો આ તમારે પાછું મારી પાસે આવવાનું. રોજી તમે કહેતા હતી બધું ખોટું થયું, આમાં કાંઈ થયું નહીં. આટલી આપણી ગેરંટી છે કે હરિનામ તમે પ્રતિદિન જપ કરશો, નરક તો નહીં જ જાઓ. તમે લેખિતમાં જોતી હોય લેખિતમાં આપશું, ત્યારે છેલ્લે કદાચ યમદૂતો આવે દેખાડવાની, ભાઈ ગેરંટી છે અમારી પાસે. હું કામ આવ્યા તમે? હું કામ ગેરંટી લઉં છું હું ખબર છે? કારણ કે સુખદેવજીએ લીધી છે. હા, એ તો ઉપરથી પાવર હોય તો જ લેવાય, નગર ન્યા ક્યાં આપણું હાલે, બરાબર છે? ક્યારેય નરક નહીં મળે. અને પરીક્ષિત મહારાજનો જે પ્રશ્ન હતો કે ભાઈ જેનું કન્ફર્મ જ છે જવાનું એનું તે કન્ફર્મ ડિલીટ, જો આને લેવા આવી ગયા હતા ને યમદૂતો અજામિલને, છતાં પણ એને નરક મળ્યું નહીં, બચી ગયો હરિનામના કારણે. આ નામ કોની હાટું લીધું? પુત્ર માટે, ભગવાન માટે નહીં. તો વિચાર કરો, પુત્ર માટે લીધું છે તો આ રિઝલ્ટ મળ્યું છે, તો જે લોકો ભગવાન માટે લે એને શું નહીં મળે? ઘણીવાર આપણે હરિનામનું કહેવી ને તો લોકોને એમ થાય, પ્રભુજી અમે ટ્રાય તો માળાની બહુ કરી પણ છે ને મન નથી લાગતું. શાસ્ત્રમાં ક્યાંય નથી લગાડ્યું કે મન લગાડો. મન લગાડવાની જરૂર જ નથી. પુત્ર માટે લીધું છે આણે, તોય લાગી ગયું, તો આપણે તો ભગવાન માટે લઈએ છીએ ને. અને એટલા માટે સુખદેવજી એક બહુ સુંદર વાત કહે છે, સાકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમ એવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અઘહરમ વિદુ. શું કહે છે? સાકેત્યમ, તમે કોઈને આમ સંકેત કરો ને, જો એટલે હરે કૃષ્ણ વાળા નીકળ્યા તો પણ તમારું નામ ગણાઈ જાય. પરિહાસ્યમ, તમે ક્યારેય કોઈની મજાક કરો, આ તો જો આ હરે કૃષ્ણ વયો ગયો લાગે છે, મજાક માટે પરિહાસ. સ્તોભમ, સ્તોભમ એટલે કોઈ રાગ આલાપ માટે, ગીત માટે. આ પિક્ચર વાળા યુઝ કરે છે ને, હરે કૃષ્ણ હરે રામ ગીતમાં નાખી દીધું.
ફિલ્મી ગીત માટે પણ યદી કોઈ ગાય, હેલનમ કોઈ અવહેલના કરવા માટે પણ ભગવાનનું નામ લે, તો પણ આ વ્યક્તિના બધા પાપ નષ્ટ થઈ જાય. બોલો લ્યો, હવે કાંઈ તકલીફ છે? આ ભાગવતમાં લખ્યો છે આ શ્લોક, સ્કંદ 6 અધ્યાય 2 શ્લોક ક્રમાંક 14. સુખદેવજીનું વચન છે, કોઈ પણ રીતે તમે હાલતા હાલતા જાઓ અને ઠેસ લાગે ને મોઢામાંથી નીકળે રામ, તોય પાપ નષ્ટ થાય. બોલો, હવે કોઈ ગેરંટી જોતી? હજી છે એવો? હા, હજારો શ્લોક છે હરિનામની ગેરંટી લડક, કે મન લગાડવાની તો વાત જ જવા દો. તમે કોઈ પણ રીતે ભગવાનનું નામ લીધું છે, એનું પાપ નાશ થાય ને થાય. તમે કહો આમ કેમ? એના 2 ઉદાહરણ આપી દઉં. માની લો આ પાવર જે છે, અહીં એક વાયર આપણે ખુલ્લો મૂકીએ અને કોઈ 5 વર્ષના બાળકને કે વાયરને ટચ કરો તો એને કરંટ લાગે. પછી અહીંયાથી કોઈ 80 વર્ષના હોય એને કંઈક તમે જઈને ટચ કરો તો એને કરંટ લાગે? લાગે ને? આ છે વસ્તુ શક્તિનો પ્રભાવ. માની લો વાયર ભેદ નહીં કરે. 5 વર્ષનો બાળક આવ્યો તો વાયર એમ નહીં કે અરે આ તો નાનો છોકરો, આને ખબર નથી, આને ઝટકો નથી આપવો. આનું કે આ તો 80 વર્ષનો ગઢો થયો તો આવે, આને જોર કા ઝટકા, આને લગાવવું એક, હે ને? વાયર વિચાર કરે? વાયરનું એક જ કામ છે, જે અડે એને ઝટકો આપવાનો. એમ ભગવાનનું નામ જે જપ કરે એને ફળ, નામ વિચાર નહીં કરે કે આ ભાવથી લે છે, કુભાવથી લે છે, પ્રેમથી લે છે, જબરજસ્તી લે છે, આળસથી. નામ કોઈ વિચાર કરતું નથી. જેવી રીતે તમે ઝેરનું એક ઢાંકણું પી જાઓ, પછી ઝેર નક્કી ન કરે કે ના ના આને નથી મારવો. એ તો કોઈ પણ વ્યક્તિ હોય, ઝેર અંદર ગયું એટલે એનું મરવું નિશ્ચિત છે, હે ને? એ ઝેર નહીં નક્કી કરે, એ પછી ગમે એ પીવે. હારો માણા પીવે એને મારી નાખે, ને ખરાબ પીવે એને મારવું, એ ઝેરનો સ્વભાવ છે. એમ હરિનામ જે છે ને, જે જપ કરે એના પાપ નષ્ટ. હરિનામ ક્યારેય ભેદ કરતું કે આ ભાવથી લે છે, કુભાવથી લે છે, એને કોઈ મતલબ જ નથી. જે જપ કરે એના પાપ નષ્ટ કરવાના, સીધો હિસાબ આ છે. એટલે હવે આમાં આપણે કોઈ સંશય હોવો જોઈએ નહીં કે ભાઈ મન નથી લાગતું ને મને આમ તકલીફ છે ને તેમ. ગમે તકલીફ હોય, નામ જપો બસ. તો આટલું કરવા માત્રથી આપણે નરક જાતા બચી જશું. અને કન્ટિન્યુ ભગવાનનું નામ લેશું તો આપણને ભગવાનનું ધામ પ્રાપ્ત થશે. ફરીથી આ જન્મ મૃત્યુની આ મગજમારીમાં આવવું પડશે નહીં. સમજમાં આવ્યું? અને આ રીતે નામની મહિમા બતાવી અને ભગવાનના પાર્ષદો જે છે એ પોતાના ધામમાં ગયા, યમરાજજીના પાર્ષદો એના લોકમાં ગયા, અને અજામિલ પાછો એ શરીરમાં ફિટ થઈ ગયો હતો. નાન્યન ઓલો ખેંચ્યો હતો ને સૂક્ષ્મ શરીર, પાછો ફિટ થઈ ગયો. હવે એ વિચાર કરવાનો, સારું સપનું હતું કે હકીકત છે? કારણ કે આ જે દ્રશ્ય જોયું એણે તો વિશ્વાસ તો ન આવે ને. પણ ઓલી જે રસ્સી કાપી હતી ને દિવ્ય તલવારથી, એ ટુકડા પડેલા જોયા એણે, એટલે એને ભરોસો થઈ ગયો ઘટના તો સાચી બની છે. તરત જ કોઈને પણ પૂછ્યા વગર, કોઈને જાણ કર્યા વગર સીધો, હવે એના હૃદયમાં ભક્તિ જાગૃત થઈ ગયા બેયની સંવાદની વાત સાંભળીને, હરિદ્વારની અંદર જઈ એક વિષ્ણુ મંદિરમાં આશ્રય લીધો અને 12 વર્ષ સુધી ત્યાં ભજન કર્યું. અને પાછા પાર્ષદો આવ્યા ચારેય, ઈના ઈ જ. અને અજામિલને કીધું ગંગા સ્નાન કરો. ગંગા સ્નાન કર્યું, ગંગાજીમાં એનું શરીર છૂટી ગયું અને દિવ્ય વિમાન ઉપર બેસી અને અજામિલ ભગવાનના ધામમાં વયો ગયો. આ બાજુ ઓલા પરીક્ષિત મહારાજનો એક પ્રશ્ન છે, છેલ્લો લઈ મને ખ્યાલ છે તમને ભૂખ લાગી છે. ભાઈ તમે ભાઈ મોટી ઉંમરે બહુ સહન ન કરી શકો. તો પરીક્ષિત મહારાજે કીધું કે ઓલા ગયા પાછા એનું શું થયું ન્યા? યમરાજજી પાસે પછી હું જવાબ આપ્યો? તો આ લોકોએ જઈને પહેલાં યમરાજજીને કીધું કે આજ તો માર ખાતા ખાતા રહી ગયા જ હોય. યમરાજીએ કેમ? તો યમદૂતો કે અમને તો એમ જ હતું કે આ જગતમાં દંડ આપવાવાળા ઈશ્વર તમે એક જ છો, પણ હવે ખબર પડી કે આ જગતમાં બહુ ઈશ્વર લાગે છે. કેમ? તમારું તો કાંઈ હાલતું જ નથી. કેમ? ઓલા 4 પાર્ષદો આવ્યા હતા અને અમને એવા મારે જ પણ રહી ગયા, તમારું નામ દીધું એટલે બચી ગયા. પણ તમારથી કોઈક ઉપર છે ખરું? ત્યારે યમરાજજીએ કીધું કે જો મારાથી ઉપર આ જગતમાં એક જ ઈશ્વર છે અને એ છે ભગવાન નારાયણ. અને એના પાર્ષદો હતા.
અને તમે ભૂલ કરી નાખી, જ્યારે ઓલા નારાયણ નામ લીધું તમારે યુટર્ન લઈ લેવાનો હતો પછી, હે ને? પણ તમે ન આવ્યા કારણ કે તમે મહિમાને જ જાણતા. બેહો હવે હું પ્રવચન કરું. યમરાજજીએ પ્રવચન ચાલુ કર્યું ત્યાં. એ પ્રવચન તો એક અધ્યાયમાં છે મોટું, પણ એના ખાલી 2 શ્લોક આપણે સમજવાના છે. યમદૂતોએ પૂછ્યું કે હવે તમે સીધું એ કહી દો કોને અહીં લાવવાના ને કોને નહીં લાવવાના. તો એ કે સાંભળો, જેણે જીવનમાં એકેય વાર ભગવાનનું નામ નથી લીધું, જેનું મસ્તક એક પણ વાર ભગવાન સામે નમ્યું નથી, જેણે એક પણ વાર પોતાના ગુરુજનોને પ્રણામ નથી કર્યા, આવા બધાને પકડી પકડીને લાવો અહીંયા. પણ જે લોકો કથામાં બેઠા છે, જે લોકો સત્સંગ કરે છે, જે લોકો ભગવાનનું નામ જપે છે, આવા લોકો પાસે ભૂલથી જાતા નહીં, નહીતર જે થાય એની જવાબદારી આપણી નહીં. યમરાજજીએ ચોખ્ખું કહી દીધું. બરાબર છે? એટલે હવે આપણે નક્કી કરવાનું છે ક્યાં જવું એ આપણા હાથમાં છે. યમરાજજીના દૂતોનું આવવું કે ભગવાનના પાર્ષદોનું આવવું એ વ્યવસ્થા છે. બરાબર? તો આ પ્રવચનથી તમને એટલો અંદાજ આવ્યો હશે કે ભગવાનનું નામ જીવનમાં કેટલું જરૂરી છે. અને મેં કીધું એમ વૃદ્ધાવસ્થા તો આવી ગઈ છે, અને વૃદ્ધાવસ્થાને જ આપણે માનીએ છીએ મૃત્યુથી નિકટ છે. તો આપણી પાસે જે કાંઈ સમય રહ્યો છે જીવનમાં, અત્યાર સુધી ભલે જે સમય વયો ગયો, જે સમય બચ્યો છે એ સમયને ભગવાનના નામમાં લગાવી દો. તમારું ભવિષ્ય જો તમે સુધારવા માગતા હોય તો, નહીતર તો 84 લાખ વેરાયટી છે જ, ક્યાંક ને ક્યાંક સ્થાન મળશે. આજ મનુષ્ય છો, ક્યારેક પશુ, વૃક્ષ, જળચર, હરેક શરીરોમાં જવું પડશે. અને જો આપણે એવું ચાહીએ છીએ કે ભગવાનનું ધામ મળે કે ન મળે, પણ કમસે કમ બીજો જન્મ મનુષ્ય પ્રાપ્ત થાય, તો પણ હરિનામ જરૂરી છે. તો બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જ્યારે એને ઉપાય ખબર પડે તો એ ઉપાય ચાલુ કરે. તમે દવાખાને જાઓ અને ડૉક્ટર દવા આપે, પછી એ નક્કી કરો કે મહિના પછી લેવું. જ્યારથી ખબર પડી કે રોગ થયા, દવા ત્યારથી જ ચાલુ થાય ને. તો આ ભવ ઔષધિ છે હરિનામ. આવું પીવી ક્યારે એ તમારે નક્કી કરવા. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.